નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વાવ થરાદ જિલ્લા પંચાયત કચેરીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે। જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓની ઓફિસની સામે લગાવવામાં આવેલા ફાયર સિલિન્ડરની એક્સપાયરી તારીખ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તે યથાવત હાલતમાં જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે। સરકારી કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો, કર્મચારીઓ અને આગેવાનોની અવરજવર રહેતી હોય છે, ત્યારે આગ જેવી કોઈ આકસ્મિક ઘટના સર્જાય અને ફાયર સિલિન્ડર કામ ન કરે તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખ પદની વરણી દરમિયાન મીડિયાકર્મીઓને અંદર પ્રવેશ ન આપવા મુદ્દે પણ વિવાદ સર્જાયો હતો। સ્થળ પર હાજર પોલીસ દ્વારા મીડિયા પ્રતિનિધિઓને દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી, જેના કારણે મીડિયાકર્મીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો। મીડિયાકર્મીઓએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો સમગ્ર પ્રક્રિયા પારદર્શક હોય તો મીડિયાને કેમ અટકાવવામાં આવ્યું? શું ત્યાં કોઈ એવી કાર્યવાહી થવાની હતી જેને જાહેર ન કરવી હોય? આવા સવાલો વચ્ચે નાયબ ડીડીઓ અને મીડિયાકર્મીઓ વચ્ચે ઉગ્ર રકઝક પણ સર્જાઈ હતી। જિલ્લા પંચાયત જેવી મહત્વપૂર્ણ કચેરીમાં એક તરફ સુરક્ષા સાધનો એક્સપાયર હાલતમાં જોવા મળે અને બીજી તરફ મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ થાય ત્યારે સમગ્ર મામલે પારદર્શકતા અને જવાબદારી સામે ગંભીર પ્રશ્નચિહ્નો ઊભા થયા છે।